ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા વિસ્તારના નાંદ ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત મોહલ્લા રાત્રિ સભામાં અસામાજિક તત્વોના હુમલાથી રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આક્ષેપ કર્યો છે કે આ યાત્રી સભામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકઠા થયા હતા અને આપ તેમજ ચૈતરભાઈને ખુલ્લું સમર્થન આપ્યું હતું। લોકોના વિશાળ સમર્થનને જોઈને કથિત રીતે ભાજપના અમુક અસામાજિક તત્વો દ્વારા ત્યાં હાજર રહેલા આપના કાર્યકરો અને સમર્થકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં આપના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ અને દીપકભાઈ પણ તરત જ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા। તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાથી વાગરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આપ દ્વારા આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે તે પૂર્વે આવા બનાવો ચિંતા ઉપજાવે તેવા લાગી રહ્યા છે। આ ભાજપની આ ગુંડાગર્દી કો કે જે પણ કો એ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મોહલ્લા સભા જે નાંદ ગામની અંદર કરવામાં આવી, ત્યારબાદ જેવી સભા અમે પૂરી કરી અને ભરૂચ પહોંચ્યા અને અડધો પોણો કલાક રહી અને આ સ્થાનિક જે લોકોએ જે સભાનું આયોજન કરેલું હતું એ તમામ લોકોનો ફોન આવ્યો। એ લોકો અત્યારે આ રાત્રિના 3 વાગ્યા છે, અત્યારે અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે। આ જે વડીલ છે એમને આંખની નીચેના ભાગની અંદર 4 ટાંકા, આંખની ઉપરના માથાના ભાગની અંદર પણ એમને પંચથી મારવામાં આવ્યા છે। સાથે અમને પણ અમને પણ આંખની નીચેના ભાગની અંદર એમને પણ મારવામાં આવ્યું છે। એવી જ રીતે આ વડીલના જ એમના દીકરાને પણ આંખની નીચેના ભાગની અંદર માર્યા છે। બીજા એક ધર્મેશભાઈ વસાવા કરીને છે, એ અત્યારે હાલ ઉપર ઓર્થોની અંદર એડમિટ છે। આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે, આ ગુંડાગર્દીનો એક પુરાવો છે। આજે ભરૂચની અંદર જે કામો નથી થઈ રહ્યા એના બદલાવની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે જનતાનો અવાજ બનીને જ્યારે નીકળે છે, ત્યારે આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના અમુક જે આવા અસામાજિક જે તત્વો છે એના વિરોધની અંદર કાયદેસર નક્કર પગલાં લેવા જોઈએ। પોલીસ અત્યારે તમામ લોકોના સ્ટેટમેન્ટ લઈને ગઈ છે। અમે આશા રાખીએ છીએ કે આની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે તમામ લોકો વિરુદ્ધની અંદર। એ તમામ લોકોએ આવનારી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોના જે ઇલેક્શનો છે એની અંદર એમની પોતાની હાર ભાડી રહ્યા છે, એના જ કારણે આ કાવતરા આવા કરી રહ્યા છે। પરંતુ ભરૂચ જિલ્લાની અંદર અમે આવા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે એ લોકોની અમે લોકો થોડી પણ આવી દાદાગીરી વેઠવા માટે તૈયાર નથી। આનો જવાબ અમે કાયદાકીય પગલાં ભરીને સામે અમે આપીશું। એટલે મહેરબાની કરી આવું કોઈ પણ પગલું કોઈ અસામાજિક તત્વ લેવા માંગતું હોય તો એ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે। એ પહેલાં પણ હતી, અત્યારે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે। અસ્તુ, ભારત માતા કી જય।